બીબીએ સેમેસ્ટર 1 મેથેમેટિક્સ લાસ્ટ લેક્ચરની અંદર આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની વાત કરી હતી. કોને કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન? તો કે ઇન એ સિક્વન્સ રેશિયો ઓફ એની ટુ કોન્સ્ટિક્યુટિવ ટર્મ અથવા તો એવું કહેવાય કે the ratio of two terms to its previous term are constant and it is called geometric progression. કે બે ક્રમિક પદનો ગુણોત્તર જે છે અચળ રહેતો હોય તો એને આપણે જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહે છે. અને એની nમી ટર્મ જીઓમેટ્રિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશનની જે nમી ટર્મ છે tn is equal to a into r raised to n minus 1, જ્યાં a જે છે એ ફર્સ્ટ ટર્મ છે, a is ફર્સ્ટ ટર્મ અને r જે છે કોમન રેશિયો. બરાબર, તો આ જે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશનની વાત આપણે આગળના લેક્ચરમાં કરીને અમુક એક્ઝામ્પલ જોયા હતા. આગળ વધીએ આપણે એમાં. તો સમ ઓફ n ટર્મ એની વાત કરવાની છે, પણ સમ ની વાત પછી કરીએ. પહેલા એક્ઝામ્પલ 1 2 જે છે એ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 34. Fifth term of geometric progression is 32 and 10th term is 1024. Find its first term and 8th term. જો અહીંયા જે છે એ કીધું છે fifth term એટલે t5 is equal to 32 અને બીજું આપ્યું છે 10th term means t10 is equal to 1024. then find its first term એટલે કે a, first term એટલે a અથવા તો કહે કે t1 અને બીજું find its 8th term એટલે t8. આ બંને જે છે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો જો અહીંયા આપણે આપેલું છે એના પરથી શરૂઆત કરીએ કે we know that geometric progression માટે શું થાય? તો કે we know that geometric progression tn is equal to a into r raised to n minus 1. બરાબર, so અહીંયા જે આપેલું છે એમાં શું આપેલું છે કે here t5 is equal to 32. હવે t5 એટલે શું થાય? તો કે a into r raised to 4 થાય કે નહીં? t5 એટલે શું? તો કે a into r raised to 5 minus 1 is equal to 32. so it means that a into r raised to 4 is equal to 32. બરાબર, અને બીજી વાત કે t10 means જો t10 is equal to આપેલું છે 1024. therefore t10 એટલે a into r raised to 10 minus 1 is equal to 1024. therefore a into r raised to 10 minus 1 means 9 is equal to 1024. અને આપણે આ ar ની 4 ઘાત અને ar ની 9 ઘાત આ બંનેની વેલ્યુ આપણી પાસે છે. બરાબર, તો જો આને આપણે 1 નંબર આપી દઈએ ઇક્વેશનને, આ ઇક્વેશન જે છે એને 2 નંબર આપીએ તો કહી શકાય કે by 1 and 2, 1 અને 2 નો જો આપણે રેશિયો લઈએ તો અથવા તો 2 ડિવાઇડ બાય 1 આવું લખીએ કે ના 2 ડિવાઇડ બાય 1, 2 ને 1 વડે ભાગો તો શું થાય? જો a into r raised to 4 upon a into r raised to to 9 upon a into r raised to 4 is equal to 1024 upon 32. બે ભાગના એડ કરો એટલે અહીં ar ની 9 ઘાત ના છેદમાં ar ની 4 ઘાત, અહીં 1024 ના છેદમાં 32 મળશે આપણને. બરાબર, તો અહીંયા તમે ભાગાકાર કરશો એટલે આ a કેન્સલ થાય, a ની 9 પાવર upon a ની 4 પાવર આધાર સરખા હોય તો ઘાતની શું થાય? તો કે બાદબાકી. so it means that r raised to 9 minus 4 એટલે 5, r ની 5 ઘાત
1024 ડિવાઈડ બાય 32 આનો ભાગાકાર કરશો કેલ્ક્યુલેટરની અંદર 1024 ભાગ્યા 32 એટલે થાય 32 બરાબર. હવે જો આપણે આ r ની 5 ઘાત બરાબર 32 છે તો આપણે વિચારવાનું કે r બરાબર કેટલા હોય તો કે therefore r raised to 5. હવે જો આ 32 એટલે શું તો કે 32 એટલે આપણે લખી શકાય 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત એટલે કે 2 * 2 * 2 કેટલી વખત 5 ટાઈમ્સ 2 * 2 4 4 * 2 8 8 * 2 16 and 16 * 2 32 થાય. એટલે આ r ની 5 ઘાત બરાબર 2 ની 5 ઘાત. આનો મીનિંગ એવો છે કે therefore r = 2 બરાબર છે. r ની વેલ્યુ મળી ગઈ. હવે જો r ની વેલ્યુ મળી ગઈ તો કોઈ પણ એક ઇક્વેશન પરથી a મળી જાય બરાબર છે. અહીંયા આપણે કહીએ હવે કે now by equation 1 શું છે જો તો કે a * r raised to 4 is equal to 32. therefore a into r is equal to 2 raised to 4 is equal to 32. therefore a into 2 raised to 4 2 ની 4 ઘાત 2 2 4 4 2 8 8 2 16 એટલે a into 16 is equal to 32. આ 16 ને સામે જવા દો તો a is equal to 32 upon 16. therefore a is equal to 2. આ ફર્સ્ટ ટર્મ મળી ગઈ બરાબર. therefore ફર્સ્ટ ટર્મ t1 જેને કહેવાય is equal to 2. એટલે એક ફર્સ્ટ ટર્મ મળી ગઈ. બીજી કઈ ટર્મ મળી ગઈ 8th ટર્મ બરાબર. now t8 is equal to tn એટલે શું a into rn minus 1. so t8 is equal to a into r raised to 8 minus 1. so it's equal to a means 2, r is also 2. r ની વેલ્યુ પણ 2 છે 2 8 minus 1 એટલે કેટલી ઘાત 7 ઘાત. એટલે કે 2 ગુણ્યા 2 ની 7 ઘાત એટલે 2 ની ટોટલ કેટલી થાય 8 ઘાત. therefore t8 is equal to 2 ની 8 ઘાત. કેલ્ક્યુલેટરની અંદર 2 ગુણ્યા 2 8 વખત કરશો એટલે આનો ફાઇનલ આન્સર મળશે 256 256 બરાબર. તો આ થયો એનો આન્સર એટલે t8. તો આ જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 34. એના પછી એક્ઝામ્પલ નંબર 35 જે છે કે which term will be example number 35 which term will be 1 upon 1536 in geometric progression 1/3 1/6 1/12. જો અહીંયા એવું કહે છે કે which term એટલે આ જે જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે એની કઈ ટર્મ 1/1536 થાય બરાબર. તો અહીંયા આપણે જો લખી શકીએ કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે એટલે પહેલા તો a અને r શું થાય તો કે here a is equal to 1/3. r એટલે શું સેકન્ડ ટર્મ upon ફર્સ્ટ ટર્મ. સેકન્ડ ટર્મ શું છે 1/6 upon ફર્સ્ટ ટર્મ 1/3 is equal to 1/6 અને આપણે ઉલટાવી ગુણી નાખીએ તો 1/6 into 3/1 એટલે કે અહીં છેદ ઉડાડશો 3 2 6 આન્સર મળશે 1/2 બરાબર. એટલે કે r શું છે r is equal to 1/2. હવે જો ક્વેશ્ચન શું છે which term will be 1 upon 1536. સપોઝ કે લે સપોઝ આ n મી ટર્મ છે. સપોઝ ધારો કે nth term of geometric progression is 1 upon 1536. ધારો કે આની n મી ટર્મ જે છે 1/1536 છે. it means that tn is equal to
1/1536. So Tn means Tn એટલે શું જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે તો કે a into r raised to n minus 1 is equal to 1/1536. Therefore a એટલે શું 1/3 into r એટલે શું છે ત્યાં 1/2 એની કેટલી પાવર n minus 1 is equal to 1/1536. આ 3 આયા ડિનોમિનેટર માં છે સામે જવા દો તો મલ્ટીપ્લિકેશન માં જાય તો શું થાય તો therefore 1/2 raised to n minus 1 is equal to 3/1536. આયા છેદ ઉડાડશો તમે તો નીચે 1536 છે ઉપર 3 છે તો શું થાય તો કે 1/, આ 1536 એટલે 512 ગુણ્યા 3 બરાબર આ 3 ઉડી જાય એટલે કે અહીંથી જે આપણને આન્સર મળશે therefore 1/2 raised to n minus 1 is equal to 1/512 બરાબર છે 1/512. હવે જો આ જે ટર્મ છે ને આ 1/2 ની n minus 1 ઘાત છે 1/512 બરાબર 1/512 512 એટલે 2 ની કેટલી ઘાત તમે 2 ગુણ્યા 2 કરશો એટલે 4 થાય 4 ગુણ્યા 2 8 8 ગુણ્યા 2 16 16 ગુણ્યા 2 32 32 ગુણ્યા 2 64 64 ગુણ્યા 2 128 128 ગુણ્યા 2 256 અને 256 ગુણ્યા 2 કરશો એટલે જવાબ આવશે 512. એટલે ખરેખર 512 એટલે 2 ની કેટલી ઘાત તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 2 ની 9 ઘાત એટલે 512 થાય. તો અહીંયા આવું લખી શકાય કે 1/2 raised to જો બરાબર સમજો આમાંથી n ને સૂત્ર ન કરતા કેમ કરું 1/2 raised to n minus 1 is equal to 1/2 raised to 9 બરાબર. આ બંને વેલ્યુ ઇક્વલ છે આ 1/2 ની n minus 1 પાવર છે અહીંયા 1/2 ની 9 પાવર છે બંને વેલ્યુ અહીંયા ઇક્વલ છે એનો મીનિંગ એવો થાય કે આ બંને પાવર પણ કેવી હોય ઇક્વલ બંને ઘાત ઇક્વલ હોય therefore આના પરથી એવું કહી શકાય કે n minus 1 is equal to 9 and therefore n is equal to આ 1 સામે એટલે 9 plus 1 શું થાય 10 n is equal to 10. તો આ થઈ n ની વેલ્યુ કે આની which term will be કીધું હતું તો કે 10મી ટર્મ n એટલે 10મી ટર્મ જે છે આ 1/1536 હોય એટલે આ છે એક્ઝામ્પલ નંબર 35. તો આપણે nth ટર્મ ઓફ જીઓમેટ્રિક પ્રોગ્રેશન ની વાત કરી. હવે આપણે સમ ઓફ n ટર્મ એની વાત કરવાની છે કે sum of first n term in geometric progression. जो फॉर्मूला છે બુકની અંદર મેળવેલી છે આમ તો પેજ નંબર 74 ઉપર જે આ ફોર્મ્યુલા છે મેળવેલી છે કે the formula obtaining the sum of first n term in geometric progression. geometric progression ની ફર્સ્ટ n ટર્મ નો સરવાળો કઈ રીતે મેળવવો તો જો આપણને ખ્યાલ છે કે જનરલ ફોર્મ જે છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે ટર્મ ઓફ જીઓમેટ્રિક પ્રોગ્રેશન કઈ રીતે હોય તો કે ફર્સ્ટ ટર્મ a સેકન્ડ ટર્મ a પછી ar
પછી ar સ્ક્વેર આ પ્રમાણે આગળ વધો તો આની n મી ટર્મ હોય ar રેઝ ટુ n માઈનસ 1 ar રેઝ ટુ n માઈનસ 1 બરાબર. હવે જો આપણે સરવાળો કરવો છે કે નાવ Sn એટલે n ટર્મ નો સરવાળો Sn is equal to t1 plus t2 plus t3 plus up to plus tn એટલે કે therefore Sn is equal to t1 એટલે a plus t2 એટલે ar plus ar square plus up to plus tn એટલે ar raised to n minus 1 બરાબર છે. આ પ્રમાણે લખી શકાય. હવે જો આને આપણે ઇક્વેશન નંબર સપોઝ 1 આપી દઈએ. આ ઇક્વેશન નંબર 1. જો આના સરવાળા માટેની ફોર્મ્યુલા કઈ રીતે મેળવવી છે તો કે હવે now multiply by r multiply by r both sides બંને બાજુ આને r વડે મલ્ટીપ્લાય કરો તો શું થાય જો તો આ ટર્મ જે છે આ પ્રમાણે થાય કે therefore r into sn આ બધાને r વડે મલ્ટીપ્લાય કરો એટલે પહેલી ટર્મ થાય ar પ્લસ આ સેકન્ડ ટર્મ છે એ થાય ar નો સ્ક્વેર કારણ કે ar તો હતા. થર્ડ ટર્મ છે શું થાય તો કે ar નો ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ લાસ્ટ ટર્મ શું થાય તો કે ar ની n ઘાત બરાબર છે. આ શું કર્યું આપણે મલ્ટીપ્લાય બોથ ધ સાઈડ r બંને બાજુ r વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. આને હું નંબર આપી દઉં 2 અને ઇક્વેશનને નંબર આપી દઈએ 2 બરાબર. હવે જો 1 અને 2 ઇક્વેશન છે એમાં સબટ્રેક્ટિંગ ઇક્વેશન 1 ફ્રોમ ઇક્વેશન 2 કે ઇક્વેશન જે 1 છે આ 2 1 કરો તો શું થાય જો કે 2 1 2 માંથી એક બાદ કરો તો ઇક્વેશન 2 માઈનસ ઇક્વેશન 1 2 માંથી એક બાદ કરો એટલે આમાં જે આ બાદ થાય એટલે શું થાય જો તો કે r into sn minus sn r into sn minus sn. હવે જો આ બાદબાકી થાય ને એટલે આમાંથી આ બાદ થાય છે. આમાંથી આ બાદ થાય એટલે શું વધે તો કે જો આ સેકન્ડ જે છે એમ આવું છે ar plus ar square plus ar cube plus up to plus ar ની n પાવર માઈનસ ફર્સ્ટ માં શું છે a plus ar square plus up to plus ar ની n minus 1 પાવર છે. આ બાદબાકી થાય એટલે શું થાય તો કે જો આ ar આ અંદર માઈનસ મલ્ટીપ્લાય થાય એટલે ખરેખર આ બધી ટર્મ શું થઈ જાય માઈનસ કે અહીંયા માઈનસ આવે પછી અહીંયા માઈનસ આવે અહીંયા માઈનસ આવે છેલ્લે સુધી માઈનસ આવે તો આ ar plus ar માઈનસ કેન્સલ ar સ્ક્વેર કેન્સલ. આ જ રીતે આની આગળની ટર્મ છે હોય ar ની n minus 1 એટલે ar ની n minus 1 ar ની n minus 1 કેન્સલ. માત્ર બે ટર્મ વધે કઈ તો કે છેલ્લી અને આની પહેલી ટર્મ એટલે કે આના બરાબર જો તમે આ માઈનસ આ કરશો એટલે આ ar ઉડી જાય ar સ્ક્વેર ઉડી જાય બરાબર છે. ar ની n minus 1 અહીંયા આની આગળની ટર્મ ar ની n minus 1 હોય એ તમામ ટર્મ જે છે કેન્સલ થાય અને ફાઇનલી જે આન્સર મળે આ પ્રમાણે મળે ar ની n પાવર માઈનસ a ar ની n પાવર માઈનસ a બરાબર. અને આમાંથી તમે a ને કોમન લઈ લો અહીંયાથી આપણે sn ને કોમન લઈએ એટલે sn તો અંદર વધે શું તો કે r માઈનસ 1 અને અહીંયાથી આપણે a કોમન લઈએ તો અંદર શું વધે તો કે r ની n minus 1 બરાબર. હવે અહીંથી આ sn ને સૂત્રનો કરતા કરો એટલે આ સામે થાય એટલે છેદમાં જાય therefore sn is equal to a into r raised to n minus 1 upon r minus 1. તો આ થઈ સમગુણોત્તર શ્રેણી એટલે કે જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે n ટર્મ ના સરવાળાની ફોર્મ્યુલા. આ તમે 2 1 કર્યું જો તમે 1 2 કરો ને ઇક્વેશન 1 2
2 બરાબર. તો શું થાય ઇક્વેશન 1 2 કરો એટલે આવું થાય કે Sn માઈનસ r into Sn અને ત્યાં પણ બધી ટર્મ ઉડી જાય માત્ર બે ટર્મ વધે કઈ તો કે એક ઉપરમાં a વધે નીચે ar raised to n એટલે a minus ar ની n પાવર તો આવી રીતે થાય. અહીંથી આપણે જો Sn ને સૂત્રનો કરતા કરીએ તો Sn is equal to 1 minus r is equal to અહીંથી a ને કોમન લ્યો 1 minus r raised to n. So therefore Sn is equal to અહીંયા a into 1 minus r raised to n upon 1 minus r બરાબર. આ બંને ફોર્મ્યુલા એક જ છે આમ તો અહીંયા તમે આને ઉલટાવી નાખો આને ઉલટાવી નાખો એટલે આ ફોર્મ્યુલા આવી જાય બરાબર. Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 અથવા Sn is equal to a into 1 minus r raised to n છેદમાં 1 minus r. આ બે ફોર્મ્યુલા આપણે ક્યારે કઈ ફોર્મ્યુલા વાપરશું જો તો આના માટે પેલી જે ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા r ની વેલ્યુ 1 કરતા વધારે હોય ત્યારે વપરાય. જો બેમાંથી કોઈ પણ ફોર્મ્યુલા વાપરી શકાય તો સરળતા ખાતર if r greater than 1 r ની વેલ્યુ કેવી હોય 1 કરતા મોટી ત્યારે Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1. r ની કિંમત 1 કરતા વધારે હોય ત્યારે આ ફોર્મ્યુલા વાપરશે. કિંમત ધન આવે છે કારણ કે r 1 કરતા મોટો હોય તો શું થાય તો કે r 1 કરતા મોટો હોય એટલે છેદમાં ટર્મ છે ને r minus 1 વાળી આ પોઝિટિવ આવે r minus 1 આ 1 કરતા મોટી કિંમતમાંથી એક બાદ થાય પોઝિટિવ આવે એટલે r greater than 1 હોય ત્યારે આ ફોર્મ્યુલા વાપરશે. અને બીજી વાત if r less than 1 r ની કિંમત 1 કરતા નાની હોય ત્યારે આ ફોર્મ્યુલા વાપરશે. ત્યારે Sn is equal to a into 1 minus r raised to n upon 1 minus r. આ માત્ર ઉલટાઈ જાય 1 minus r raised to n r minus 1 ની બદલે 1 minus r. તો આ sum of first n term in geometric progression એના માટેની બે ફોર્મ્યુલા બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના સમના જે દાખલા જે છે એ જોશું ત્યારે આ ફોર્મ્યુલા જે છે એમાં યુઝ થશે બરાબર. તો આજે સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આના એક્ઝામ્પલ જે છે જોશું. થેન્ક યુ.